નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું શૈક્ષણિક કાર્ય શરૂ કરીએ છીએ. તમે બધા વિદ્યાર્થીઓ ધોરણ 8 માંથી પ્રમોશન મેળવીને ધોરણ 9 માં આવ્યા છો. ધોરણ 9 માં આપણે સામાજિક વિજ્ઞાન વિષયને જ્યારે શીખવા તરફ પ્રયાણ કરીએ છીએ ત્યારે આ વિષય શું છે એ વિશે થોડીક વાત કરી લઈએ. સામાજિક વિજ્ઞાન પહેલા એક સમાજશાસ્ત્ર નામનો વિષય હતો. એને હવે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તમારા બધા માટે નવી વાત છે, પણ રાષ્ટ્રીય નીતિ, જે રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ નીતિ ગણાતી હોય, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એમાં બધા વિષયો માટે જુદી જુદી પેટર્ન બનતી હોય છે. એમાં 4-5 વિષયોને ભેગા કરીને ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આ બધા વિષયને ભેગા કરીને એક વિષય બનાવવામાં આવ્યો અને એને નામ આપવામાં આવ્યું સામાજિક વિજ્ઞાન. 2005 ની અંદર જે રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા ઘડાણી, જેને અંગ્રેજીમાં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 કહે છે, NCF, એમાં આ વિષયને સામેલ કરવામાં આવ્યો અને એને બીજા બધા વિષયોની જેટલું જ મહત્વ આપવામાં આવ્યું. હવે 9મા ધોરણનું જે તમારું પાઠ્યપુસ્તક છે, NCERT દ્વારા તૈયાર થયેલું અને ગુજરાતીમાં ભાષાંતર થયેલું, જે અત્યારે તમારે શીખવાનું છે, આ પાઠ્યપુસ્તકને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, 3 એકમમાં વહેંચવામાં આવ્યું છે. અને આ 3 એકમ છે, એક 20મી સદીમાં વિશ્વ અને ભારત. 20મી સદીમાં વિશ્વ અને ભારત, આ એક એકમ છે. બીજો એકમ છે આધુનિક રાષ્ટ્રનું નિર્માણ અને ત્રીજો એકમ છે ભૂમિ અને લોકો. પહેલો એકમ છે એ 20મી સદીમાં વિશ્વ શું હતું, ક્યાં હતું અને ભારત ક્યાં હતું. આપણે બધા જાણીએ છીએ કે 20મી સદીમાં આપણે આઝાદ થયા. 1947માં આપણે આઝાદ થયા. 1947 એટલે 1901 થી 2000, એને આપણે 20મી સદી ગણીએ. આ 20મી સદીનો જે કાળ છે, 1901 થી 2000 સુધીનો, એ આપણા માટે એક સંઘર્ષપૂર્ણ સમય હતો. એમાં આપણે સંઘર્ષ કરતા હતા અને આપણે આઝાદી મેળવી. આ સમયે ભારત છે એ પછાત હતું 20મી સદીમાં, અને વિશ્વ છે એ આપણા કરતા ખૂબ આગળ હતું. આ બધી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની, એની ઉપર આ વિભાગ, આ એકમ કેન્દ્રિત કરવામાં આવ્યો છે. વિશ્વની મુખ્ય ઘટનાઓ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપર આ એકમમાં ભાર મૂકવામાં આવ્યો છે, સમજાવવામાં આવ્યું છે. બીજો એકમ છે એ આધુનિક રાષ્ટ્રનું નિર્માણ. 1947માં આપણે આઝાદ થયા પછી ભારતમાં લોકશાહીનું સ્થાપન થયું. આપણે આપણા ચૂકેલા પ્રતિનિધિઓ આપણા માટે નીતિઓ નક્કી કરતા થયા, એનું અમલીકરણ કરતા થયા અને ભારતના વિકાસની શરૂઆત થઈ. તો ભારતની પુનઃરચના થઈ, ભારતના ભાગલા પડ્યા, ભારતની પુનઃરચના થઈ, ભારત પાકિસ્તાન, પછી બાંગ્લાદેશ અલગ થયું. આ બધું આપણે જોયું છે, આ સાંભળ્યું છે, વાંચ્યું છે. આ બધું છે એ વિભાગ 2માં, એકમ 2માં આવે છે. એમાં આપણું બંધારણ ઘડાયું. બંધારણમાં સરકાર, એ બંધારણને સ્વીકાર્યા પછી બંધારણમાં નાગરિકોને હકો અને ફરજો આપવામાં આવી. લોકશાહી શું છે, આ બધુંની ચર્ચા અને વિશદ ચર્ચા આ એકમમાં કરવામાં આવી છે. એ એકમ 2 છે. અને ત્રીજો એકમ છે કે જેમાં આ પુસ્તકના ત્રીજા એકમમાં આપણી જમીન જે છે, આપણી ભૂમિ છે, ભારતની ભૂમિ, એમની ભૌગોલિક સ્થિતિ, એની પ્રાકૃતિક સ્થિતિ, એની અંદર રહેલા સંસાધનો, એની અંદર રહેલી વસ્તી, કુદરતી પર્યાવરણ, આ વગેરે મુદ્દાઓની ચર્ચા છે એ અહીંયા કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહીએ તો આ જે આખું પાઠ્યપુસ્તક છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. અને એમાં પહેલો એકમ છે એની આપણે ચર્ચા શરૂ કરવાની છે. અને પહેલો એકમ છે 20મી સદી, એમાં વિશ્વ અને ભારત. એનો પહેલો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય.
અહીંથી આપણે આપણા ઇતિહાસની શરૂઆત કરીએ છીએ. આપણો જે ભૂતકાળ છે એ બહુ ભવ્ય હતો. પ્રાચીન ભારત છે એમાં કહેવાય છે કે સોને કી ચીડિયા હોતી થી. એટલે આપણો દેશ છે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતો, સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ હતો અને સામાજિક એના ઢાંચો પણ ખૂબ જ સમૃદ્ધ હતો. પણ કાળક્રમે આપણે એમાંથી પાછળ રહેતા ગયા. આપણે એ બધી ચર્ચા નથી કરવાની, આપણે સીધા જવાનું છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કેવી રીતે થયો અને ત્યાંથી આપણે ભારતની શરૂઆત ગણવાની છે. તો 20મી સદીમાં વિશ્વમાં જે સંશોધનો થયા, વિશ્વ છે પ્રગતિના પંથે હતું. તમે આગળ ભણ્યા હશો કે ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ યુરોપમાં, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એના પરિણામે ઘણા બધા નવા યંત્રો શોધાયા, માલનું પુષ્કળ ક્વોલિટી સુધરી અને માલનું ઉત્પાદન પણ ખૂબ વધ્યું. એ કારણે આખા વિશ્વમાં એક પ્રગતિ આવી, ઔદ્યોગિક ક્રાંતિ આવી અને એ પ્રગતિથી ભારત પણ અછૂત ન રહ્યું. એશિયા અને આફ્રિકાની અંદર જે સંસ્થાનવાદ હતો એ અને યુરોપની અંદર રહેલો સંસ્થાનવાદી સંસ્થા વચ્ચે સંઘર્ષ થયા અને છેવટે જે સરમુખત્યારશાહી વાળા દેશો હતા, આપણે એના ઊંડાણમાં નથી જવાનું, ત્યાં સરમુખત્યારશાહીનો ઉદય થયો. કેટલીક જગ્યાએ સરમુખત્યારશાહીનો અસ્ત થયો, દ્વિતીય વિશ્વયુદ્ધ લડાયું. આ બધા પરિણામો પછી ભારતની અંદર જે કંઈ બન્યું એની વાત આપણે કરવાની છે અને આપણામાં એક રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન થઈ આ અરસામાં 20મી સદીમાં. અને આપણે સ્વાતંત્ર્ય સંગ્રામના મંડાણ કર્યા. આમ તો 1857થી શરૂ થઈ ગયું હતું, પણ એને વેગ આ કાળમાં મળ્યો અને આપણે એ આઝાદી મેળવી. આ વસ્તુ છે એ એના પૂર્વ ભૂમિકા સાથે આપણે પ્રકરણ 1ની શરૂઆત કરીએ છીએ અને આપણું પ્રકરણ 1 છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પ્રાચીન સમયથી ભારત એના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર અને જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કિસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, કે જેનું બીજું નામ કોન્સ્ટેન્ટિનોપલ હતું, એ હતું. આટલું હું બોલ્યો, એમાંથી એટલું આપણે સમજવાનું છે કે ભારત છે એ અંગ્રેજોના કાળમાં જે પછી પછાત બની ગયું, એ પછાત કાયમ નહોતું. ભારતમાં સારા સારા વિદ્વાનો હતા, એણે સાહિત્યનું સર્જન કર્યું હતું. ભારતીય સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય અને બીજી ભાષાઓમાં થયેલું સાહિત્ય, ભારતની આર્થિક સમૃદ્ધિ, ભારતનો સાંસ્કૃતિક વારસો, આ બધાને કારણે ભારત છે એ વિશ્વમાં વિશ્વગુરુ ગણાતું. ભારત છે વિશ્વમાં ટોચ ઉપર હતું, બેજોડ હતું. આપણને ખબર છે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી, ચરકનું આયુર્વેદ, ચિકિત્સા શાસ્ત્ર, શલ્ય વિદ્યા, આ બધું છે એ હદ સુધી ઊંચું હતું. એ હદ સુધી આપણે ટોચ ઉપર હતા કે લોકો છે, બીજા દેશો છે, એ આપણું અનુકરણ કરતા હતા. આપણી જૂની ઇમારતો તમે જુઓ, આપણા જૂના જે મિનારાઓ છે, સ્તંભો છે, જુઓ તમે તો આપણને સમજે કે આપણું આર્કિટેક્ચર, આપણા એ બધા સ્થપતિઓ પણ ત્યારે બેજોડ હતા. એમણે વર્ષો સુધી અડીખમ ઊભી રહી શકે એવી ઇમારતોનું સર્જન એ સમયે કર્યું હતું. એવા જુદી જુદી આપણા અત્યારના જે સ્થળો છે, કુતુબ મિનાર છે, લોહ સ્તંભ છે, આવું બધું એને વર્ષો પહેલા એ ભારતની અંદર એનું અસ્તિત્વ હતું. એનો અર્થ એ કે ભારત ટેકનોલોજીની દૃષ્ટિએ પણ ખૂબ જ આગળ હતું.
ભારત આર્થિક રીતે એટલું બધું સમૃદ્ધ હતું કે પેલા મોગલોએ હુણોએ એને અનેક વાર ભારત ઉપર આક્રમણ કર્યા. સ્વાભાવિક છે, કોઈ પાસે હોય તો ચોર એના ઘરે ચોરી કરે કે જેના ઘરમાં કંઈક હોય, જેનું ઘર ખાલી હોય, જે ગરીબ હોય, જેના ઘરમાંથી કશું જ મળે એમ ન હોય, એના ઘરમાં કોઈ ચોરી કરવા ન જાય. તો અહીંયા પણ ભારત ખૂબ સમૃદ્ધ હતું, અને સમૃદ્ધ હતું એટલે વિધર્મી શાસકોએ બહારથી આવીને હિન્દુ કુશની પર્વતમાળા ઓળંગીને ભારત ઉપર આક્રમણો કર્યા, ભારતને લૂંટાય એટલું લૂંટવાના પ્રયત્નો કર્યા. મોગલો, હુણો, શક, આ બધાના એમાં નામ છે. અને છેલ્લે આવે છે અંગ્રેજો, કે એમણે પણ એ ભારત ઉપર આક્રમણ ન કર્યું, પણ વ્યાપાર કરવાના હેતુથી એણે ભારતમાં પોતાની પેઢીઓ સ્થાપી અને ભારતની જે આર્થિક સમૃદ્ધિ હતી એનો લાભ લેવાનું શરૂ કર્યું. એટલે આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વની ઘણી ફિરંગીઓ, અંગ્રેજો, આ વિશ્વની ઘણી બધી પ્રજાઓ છે એ ભારતમાં આવી અને ભારતમાં વેપાર કરવા માંડી. કારણ કે યુરોપના દેશોમાં ભારતની આ બધી વસ્તુઓની, જેની મેં તમને વાત કરી, ગળી, તેજાના, મરી મસાલા, રેશમી કાપડ, મલમલ, ઢાકાનું મલમલ, આ બધાની ખૂબ માગણી હતી. એટલે એ ભારતમાં અંદર આવ્યા અને પોતાનું સામ્રાજ્ય. હવે યુરોપથી ભારતમાં આવવા માટે જે બે માર્ગે આવી શકાતો, એક જળ માર્ગે અને બીજું છે એ જમીન માર્ગે. એમાં ભારતમાં આવવા માટે એને ફરજિયાત તુર્કિસ્તાન છે, તુર્કિસ્તાનનું કોન્સ્ટન્ટિનોપલ, જે ત્યારે ઇસ્તંબુલ તરીકે ઓળખાતું અને પછી એનું નામ ફરીને કોન્સ્ટન્ટિનોપલ થયું, ત્યાં થઈને આવવું પડતું. પ્રશ્ન એવો બન્યો કે આ કોન્સ્ટન્ટિનોપલ છે એને 1453માં તુર્કોએ જીતી લીધું. એને જીતી લીધું એટલે ત્યાંથી જે વાણ આવતા હતા અંગ્રેજોના, એને ત્યાંથી ચલાવવાના બંધ કરી દીધા. એ જળમાર્ગ બંધ થઈ ગયો. એ જળમાર્ગ બંધ થઈ ગયો એટલે એને ભારતમાં આવવા માટે નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. કોને? યુરોપના લોકોને, અંગ્રેજોને. એટલે એને ભારતના મરી મસાલા વિના ચાલે એમ નહોતું, એટલે એને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. અને એટલે આ સંશોધન શરૂ થયું કે હવે ભારત પહોંચવું કે યુરોપના દેશોએ ભારતમાં આવવા માટે નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી. અને એટલે ભૌગોલિક સંશોધનના યુગનો આરંભ થયો કે હવે નવો જળમાર્ગ શોધવો પડે. ઘણા બધા સાહસિકોએ આ જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. અને પોર્ટુગલનો જે રાજા હતો પ્રિન્સ હેનરી, એ પ્રિન્સ હેનરીએ એ બધાને આર્થિક મદદ કરી, પ્રોત્સાહન આપ્યું અને નવો જળમાર્ગ શોધવા માટે એને બધાને ઉત્તેજિત કર્યા. એમાંથી એક નામ છે એ અહીંયા અગત્યનું છે અને એ છે બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ નામનો જે સાહસવીર હતો, એને તમે બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે આફ્રિકાના છેડે કેપ ઓફ ગુડ હોપ નામનું એક સ્થળ છે, એક જગ્યા છે, ત્યાં સુધી બાર્થોલોમ્યુ ડાયસ પહોંચ્યો. કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીની એને શોધ કરી જળમાર્ગે આવતા. કારણ કે એ પોર્ટુગલથી નીકળી અને આખો એટલાન્ટિક મહાસાગર પાર કરી, પોર્ટુગલથી નીકળી આખો એટલાન્ટિક મહાસાગર પાર કરી અને દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે, આફ્રિકા ખંડના દક્ષિણ છેડે એને કેપ ઓફ ગુડ હોપ નામનું જે સ્થળ છે ત્યાં સુધી પહોંચ્યો. ત્યાંથી તમે નકશામાં જોશો તો તમને દેખાશે કે પછી ભારત આવવાનો માર્ગ છે એ હિન્દ મહાસાગરમાં સીધો હતો. આ માર્ગ ક્યાં હતો? પોર્ટુગલથી કેપ ઓફ ગુડ હોપ સુધી આવવાનો માર્ગ છે એ એટલાન્ટિક મહાસાગરમાં હતો. અને ત્યાંથી પછી મોઝામ્બિક થઈ અને હિન્દ મહાસાગર, આપણે કોચી બંદરે, દક્ષિણના કોચીમાં એ સીધો જ માર્ગ છે એ પહોંચી શકે એમ હતો, પણ હજી સુધી પહોંચ્યો નહોતો. કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી? બાર્થોલોમ્યુ ડાયસ નામના સાહસવીરે, જે પોર્ટુગલનો હતો. બરાબર? એ લિસ્બનથી નીકળ્યો અને કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચ્યો. ત્યાર પછી નામ આવ્યું કોલમ્બસનું, જે આપણે બધાને યાદ છે. કોલમ્બસે
એને સ્પેનના રાજાએ મદદ કરી. બાર્થોલોમ્યુ ડાયઝને કોણે મદદ કરી હતી? પોર્ટુગલનો રાજા હેનરી હતો એમણે, પ્રિન્સ હેનરીએ. અને કોલમ્બસને મદદ કરી, ક્રિસ્ટોફર કોલમ્બસને, સ્પેનના રાજાએ. અને એણે 1492 ની અંદર એક નવો જળમાર્ગ શોધ્યો, વાસ્તવિક રીતે નવો પ્રદેશ શોધ્યો કે ત્યાં કોઈ ક્યારેય ગયું નહોતું, અને એને અમેરિકા તરીકે ઓળખવાની શરૂઆત કરી. એટલે કોલમ્બસે અમેરિકાની શોધ કરી. કેપ ઓફ ગુડ હોપ સુધી કોણ પહોંચ્યું હતું? બાર્થોલોમ્યુ ડાયઝ. અને પછી વાત આવી કે જેને ભારતનો સુધી પહોંચવાની સફળતા મેળવી એ હતો વાસ્કો ડી ગામા. વાસ્કો ડી ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી 1498માં. 1492માં કોલમ્બસ એ શરૂઆત કરી પોતાના સાહસની અને એણે અમેરિકા શોધ્યો. 1498 ની અંદર પોર્ટુગીઝનો વાસ્કો દી ગામા નામનો જે ખલાસી હતો, વાહણવીર હતો, એમણે એ એક ભારતીય ખલાસીની મદદ લઈ અને એ આપણા દક્ષિણના કાલિકટ બંદરે ઉતર્યો. અને ત્યાંના રાજાએ, કાલિકટના રાજાએ, એનું નામ હતું સામુદ્રિક અથવા જોમેરીન, એણે આને અહીંયા વેપાર કરવાની છૂટ આપી. કોને? કોલમ્બસ, આ વાસ્કો ડી ગામાને. એટલે એના કારણે વાસ્કો ડી ગામાની આ શોધના કારણે, જળમાર્ગની શોધના કારણે યુરોપના લોકોને ફરીથી ભારતમાં આવવાનો માર્ગ મળ્યો. ક્યાંથી બંધ થયો હતો? ફરીથી યાદ કરો, કોન્સ્ટેન્ટિનોપલ તુર્કોએ જીતી લીધું. એટલે જે માર્ગ બંધ થયો હતો એ અડધો જળમાર્ગ હતો અને અડધો જમીન માર્ગ હતો. એ બંધ થયો પછી નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી અને બે વ્યક્તિ આગળ પ્રયત્ન કર્યા અને ત્રીજા વ્યક્તિ વાસ્કો દી ગામાએ ભારતના કાલિકટ બંદર સુધી, પોર્ટુગીઝમાંથી નીકળીને ભારતના કાલિકટ બંદર સુધી એણે એ પોતાની સફર પાર કરી અને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. ભારતમાં આ લોકોનો ફરીથી પગ પેસારો થયો. ભારત આવવા માટેનો જળમાર્ગની શોધ થઈ એટલે વેપાર કરવા માટે સૌ પહેલા ફિરંગી પ્રજા, જેને પોર્ટુગલના લોકો એને ફિરંગી કહેવાય છે, પોર્ટુગીઝને, એ પ્રજા આવી અને 100 વર્ષની અંદર એમણે દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા આટલા પ્રદેશો પોતાના વશમાં કરી દીધા. દીવ, દમણ, ગોવા અને મલાક્કા અને કોચીન. પોર્ટુગીઝોને આ વેપારમાં ખૂબ મજા આવી, ખૂબ સમૃદ્ધ થયા. અને એટલે બીજી પ્રજા, ડચ, જે હોલેન્ડમાં રહેતા હતા, જેને વલંદાઓ પણ કહેવામાં આવે છે, હોલેન્ડ નામનો દેશ છે, એની ડચ પ્રજા એ પણ આકર્ષક. ચાલો પોર્ટુગીઝો ગયા અને ત્યાં સમૃદ્ધ થયા તો આપણે પણ જઈએ. અને પછી ડેનમાર્કની પ્રજા, ડેનિશ પ્રજા પણ એ ભારતમાં વેપાર કરવા માટે આવી. સૌ પહેલા કોણ આવ્યા? ફિરંગીઓ, પછી ડચ, હોલેન્ડના, અને પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા. એના પછી જે આવ્યા એ વર્ષો સુધી આપણી ઉપર રાજ કર્યું અને એ હતા ઈસવીસન 1600 ની અંદર ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ને પૂર્વના દેશો સાથે, એટલે કે ભારત અને ભારતના જેવા પૂર્વ દિશાના જે દેશો સાથે વેપારો કરવાની પરવાનગી આપી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાંની છે? ત્યાંની, ઇંગ્લેન્ડની. એટલે એને 1608 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું જહાજ સુરત આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું જહાજ કયા હેતુથી? વેપાર કરવાના હેતુથી. એ ભારતમાં આવ્યું, સુરત બંદરે આવ્યું અને એનો કપ્તાનનું નામ હતું, એના કેપ્ટનનું નામ હતું વિલિયમ હોકિન્સ. પહેલી વખત 1608માં આવ્યું, પણ ત્યારે ફિરંગીઓનું વર્ચસ્વ એવું હતું કે એને વેપાર કરવાની પરવાનગી મળી નહીં. ફિરંગીઓનું વર્ચસ્વ હતું ને એને વિરોધ કર્યો, એટલે એને વેપાર કરવાની પરવાનગી મળી નહીં. પછી મુગલ બાદશાહ જહાંગીરે ખૂબ સરસ એની કથા છે કે એના કપ્તાને એને એક સાકર અને દૂધનો ગ્લાસ મોકલ્યો. સાકર એની અંદર
અમારે ખૂબ જગ્યા જ નથી, એમ સાકર એની અંદર ભેળવીને દૂધ ગળ્યું થઈ ગયું ને સમજાવ્યું કે અમે દૂધમાં સાકર ભળાય એમ તમારી ભેગા ભળી જઈશું. આવું બધું આખી વાર્તાઓ છે. અને એ વાતોના અંતે જહાંગીરે, મુગલ બાદશાહ જહાંગીરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પણ ભારતની અંદર વેપાર કરવાનો પરવાનો આપ્યો અને સુરતમાં બ્રિટિશ ઇંગ્લેન્ડની એટલે કે બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી વહેલી કોઠી એટલે કે વેપારી મથક એ 1613ની અંદર સ્થાપાણું. યાદ રાખજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલી કોઠી, પહેલું વેપારી મથક સુરતની અંદર જહાંગીરની પરવાનગીથી ઈસવીસન 1613માં શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરતની બાજુમાં ભરૂચ, ત્યાર પછી અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. મરાઠાઓનું ત્યારે જોર હતું એટલે એમાં કંપનીને જોખમ દેખાણું એટલે એ ઉત્તર તરફ આગળ વધવાને બદલે દક્ષિણ તરફ આગળ વધ્યા. ત્યાં એણે મછલીપટ્ટમ આંધ્રપ્રદેશનું, ચેન્નઈનું સેન્ટ જોર્જ, ફોર્ટ વિલિયમ્સ કલકત્તાનું અને ત્યાં બધે વેપારી મથક સ્થાપ્યા અને પોતાનું વડું મથક 1687ની અંદર મુંબઈમાં સ્થાપ્યું. ત્યાર પછી કોણ આવી ગયું? ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ગઈ. એને પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું શરૂ કર્યું. પછી એની વચ્ચે એક ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ આવી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ફ્રેન્ચ આવ્યા એ 1668માં આવ્યા અને એણે કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે જગ્યાએ પણ પોતાના થાણાઓ સ્થાપ્યા, પોતાના વેપારી મથકો સ્થાપ્યા અને અંગ્રેજો અને ફ્રેન્ચોએ મળી અને 18મી સદીમાં ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય વિકાસવાનું શરૂ કર્યું. આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એક ફ્રેન્ચની અને એક ઇંગ્લેન્ડની, એ બંનેએ પોતપોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે એ બંને વચ્ચે પણ 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તેનો પરાજય થયો. બંને વચ્ચે સંઘર્ષ થયો, બંને વચ્ચે યુદ્ધ તો ન કહેવાય પણ વિગ્રહો થયા અને કર્ણાટક વિગ્રહ કહેવાય છે. એમાં ફ્રેન્ચની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનું હાર થઈ એટલે એનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું. એક જ વધી કઈ? બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને એણે ફિરંગીઓ પાસેથી પણ દીવ, દમણ, ગોવા રહ્યા, બાકીનું બધું લઈ લીધું. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેર અને ડચ પ્રજા તો કાયમ માટે નીકળી ગઈ. આ મોટા ભાગે જોઈએ તો દીવ, દમણ અને ગોવા ઉપર ફિરંગીનું શાસન રહ્યું. એને બાદ કરીએ તો ફક્ત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું જ અસ્તિત્વ રહ્યું અને એણે ભારતની અંદર વેપાર મારફત પોતાનું સામ્રાજ્ય ચાલુ કરવાની શરૂઆત કરી દીધી. આજે આટલું જ આપણે સમજીએ. આવતીકાલના આપણા પીરિયડમાં આપણે એમણે રાજકીય રીતે સૌથી પહેલું પ્લાસીનું યુદ્ધ 1757માં, જો યાદ રાખજો 1757, 1857માં પહેલો વિપ્લવ શરૂ થયો. એની પહેલા બરાબર 100 વર્ષે 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ લડાયું અને પ્લાસીનું યુદ્ધ છે એ ભારતના ઇતિહાસને એક નવી દિશા આપનારું બની રહ્યું છે. આવતીકાલે આપણે પ્લાસીના યુદ્ધ વિશે વાત કરશું. ત્યાં સુધી આપ સૌને જય સિયારામ.